સ્વપ્નાબેન. કઈ રીતની પરિસ્થિતિ આ કયા એરિયાની અંદર કેટલું પાણી ભરાઈ ગયું અને કેટલા વર્ષોથી આ તકલીફોનો સામનો કરી રહ્યું? અમે પંચવટી સોસાયટી અબ્રામાથી બોલીએ ને અહીંયા તો 15 વર્ષથી આ જ પરિસ્થિતિ છે ને કોઈ જોવા બી આવતું નથી. દર વખતે ચોમાસું આવે ત્યારે અમારે આ જ પરિસ્થિતિ હોય. અમારે બધી જ તકલીફ પડી જાય. નગરપાલિકામાંથી નહીં, કોઈ નથી આવતું. હવે આનું પ્રોબ્લેમનો સોલ્યુશન થવું જોઈએ. એક વર્ષ હોય તો ઠીક છે, દર વર્ષે આ પરિસ્થિતિ તો હવે અમારે કાયમને આ જ તકલીફ રહી. ચોમાસું આવે એટલે ઘરમાં દર વર્ષે પાણી ભરાઈ જ જાય ને કોઈ જોવા બી નથી આવતું ને કોઈ એના પગલાં બી નથી લેતું કે હવે પછી પાણીનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ એમ. વોટ માંગવા આવે પણ કોઈ દિવસ અમારી આ એવી પરિસ્થિતિમાં ચોમાસામાં પાણી ભરાઈ ગયા છે તો ચાલો આપણે જઈને તપાસ કરીએ શું છે. ખાવા પીવાની બધી તકલીફ પડી જાય અમને. અમે એવી રીતે ફસી જાય કે પોતે બી નથી બનાવી શકતા. તો આ તકલીફ હવે દર વર્ષે નહીં થાય એના માટે તકેદારીના જલ્દીથી પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે. મારું નામ નીરુબેન છે. અહીંયા ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે. અમારું ઘર ખાડામાં છે. પાણી કાયમ જ આવું ભરાતું રહે છે. વોટવાળા તો વોટ લેવા આવે ને પછી જતા રહે, પછી કોઈ જોવા પણ નથી આવતો કે અહીંયા શું છે. પાછળ એટલી મોટી ગટર છે, ગટરનું પાણી બધું અંદર આવી જાય છે ઘરમાં. કમસે કમ ગટરની સગવડ કરે તો અહીં અમારા ઘરમાં પાણી ના આવે. આ પરિસ્થિતિ મને આવ્યા 25 વર્ષ થયા લગ્ન થયા. 25 વર્ષથી મેં આવું જોઉં છું. કોઈ નથી આવ્યું. મેં લગ્ન કરીને આવીને મારા 15 વર્ષ થયા છે. ત્યાં સુધીમાં આવીને આવી પરિસ્થિતિ છે. બધાના ઘરમાં પાણી ભરાઈ જાય છે. અહીંયા કોઈ જોવા આવતું નથી, કોઈ ખાવાનું કે પૂછવા પણ આવતું નથી શું થયું છે શું નહીં. सुषमा सिंह नारायण सिंह यादव। सर 20 साल से रह रहे हैं इधर। इतनी पानी भर जाता है, हर साल की वही प्रॉब्लम है, पानी भर जाता है। फिर हमारा पूरा राशन पानी बिस्तरा सब सत्यानाश हो जाता है। कोई देखने पूछने तक भी नहीं आता है। पूरा दिन सुबह से हम खाए बगैर और चाय बगैर पड़े हैं, कोई नहीं आया पूछने नहीं देखने। हम डूब रहे हैं, बह रहे हैं, खा रहे हैं, हमारे बच्चे मर रहे हैं, जी रहे, कोई नहीं आता है देखने के लिए। हम परदेसी है, कैसे भी करके दिन अपना निकालते हैं। आज देखिए नहालाते इसलिए पूरा दिन से उपवास बैठे हैं हम लोग, लेकिन कोई नहीं आया देखने पूछने, नहीं एक रोटी देने के लिए। कितने बजे से पानी 4 बजे से हम लोग नीचे सोए पड़े थे। हमारा बिस्तरा तकिया शरीर पूरा हमारा फैमिली का पूरा भीग गया। लेकिन क्या करें, अभी ये सब पड़ा है, भीगे पड़े हम लोग। कपड़ा वपड़ा चेंज करके ऐसे दिन भर से पड़े हैं बेड पे। एक खाट के ऊपर खाट रखे हैं तो हम लोग बचे हैं, ना तो पूरी शरीर हमारी भीग जाती। 4 बजे भोर में हम लोग भीग गए थे। लैट्रिन बाथरूम की इतनी दिक्कत है, लैट्रिन बाथरूम पूरी भरी पड़ी है सुबह से। कहाँ जाए हम लोग, इतनी तकलीफ में बहुत चल रहे हैं हम लोग, लेकिन कोई नहीं आ रहा है हमारी प्रॉब्लम समझने। हमारी मांग वही है कि हमारी प्रॉब्लम कोई समझे। चाहिए અમારે આ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે તો કોઈ જોવા આવતા નથી. અને આટલા 30-40 વર્ષથી અમારે વહેલું ઘર અને ગટરો સાફ કરતા નહીં તો બધી ગટરો ભરાઈ ગઈ છે. તેની ઉપરથી પાણી છલકીને આવે છે. અને પછી આ વોટિંગ લેવા આવવાના હોય તો આવી જતા રહેશે.